રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદાચાળિયા ગામના સરપંચ અને પૂર્વ તલાટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ સર ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લખ્યો પત્ર। સામાજિક ન્યાય સમિતિ ભાદાચાળિયાના ચેરમેન દ્વારા સરપંચ અને પૂર્વ તલાટી મંત્રી ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા ભાડેરના કેળાના રસ્તા માટે 14,000 રૂપિયાનું વાઉચર મૂકેલ, પરંતુ કોઈ કામ થયું ન હોય। સરપંચ અને તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। સરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધોરાજી તાલુકા પંચાયત કચેરી બહાર ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ભાદાચાળિયા ન્યાય સમિતિના ચેરમેન પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ પિન્ટુભાઈ પૂનાભાઈ સારીખડા, ભાદાચાળિયા ગામ ન્યાય સમિતિના ચેરમેન। હવે ભાદાચાળિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું, સરપંચનું, અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે, પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળે છે। બેડાવાળા કેળો, ભાડેરના કેળા, ત્યાં 27,000 રૂપિયાનું વાઉચર છે, અને ભાડેરનો કેળો છે ત્યાં 14,000 રૂપિયાનું વાઉચર છે। તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું કે અહીંયા કોઈ ફેરો નાખેલ છે નહીં, એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો, આમાં ખોટા પૈસા છે ને 100 ભંડોળમાંથી પબ્લિકના છે, કરવેરાના પૈસા છે, અને બીજું કે આમાં અવેડો સાફ કરવાના ખોટા વાઉચર છે, સફાઈ કામદારના ખોટા વાઉચર છે, ખોટી સ્ટ્રીટ લાઇટોના છે, અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે। આ લોકોએ એની મેળે જ કર્યું છે। તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી બેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી વિનંતી છે।